આમ તો 1960માં ગુજરાત અને મહારાષ્ટ્ર બંને અલગ અલગ રાજ્યો બની ગયા, પરંતુ ઉમરગામના છેડાથી લઈને મુંબઈ સુધી લાખો ગુજરાતીઓ મહારાષ્ટ્રમાં વસી ગયા. એમાં પણ અરબપતિ ગુજરાતીની વાત કરવામાં આવે તો ખાસ કરીને મુંબઈમાં વસવાટ કર્યો. આપણા મુકા કાકા જ લઈ લો કે જેઓ અત્યારે મુંબઈમાં વસવાટ કરે છે. ના માત્ર મુકેશ અંબાણી, પરંતુ એમની સાથે સાથે કેટલા એવા અબજોપતિઓ છે, ખાસ કરીને ગુજરાતીઓ જે છે એ મુંબઈમાં વસવાટ કરે છે. એટલા માટે થઈને મહારાષ્ટ્રની ચૂંટણીની વાત આવે ને ત્યારે ગુજરાતીનો દબદબો હંમેશા બોલતો હોય છે, ગુજરાતીનું સમીકરણ હંમેશાથી બોલતું હોય છે. ત્યારે આજના વિડીયોમાં આપણે જાણીશું કે મહારાષ્ટ્રની ચૂંટણીમાં ગુજરાતીઓ કેટલી ઇફેક્ટ પાડી શકે છે. વેલકમ બેક ફોક્સ VTV ગુજરાતી.com પર તમારું સ્વાગત છે ને હું છું કરણ ચડોતરા. આમ જોવા જાય ને તો 2021ની વસ્તી ગણતરી પ્રમાણે મુંબઈમાં 2011માં 23.71 લાખ ગુજરાતીઓ વસતા હતા. પરંતુ અત્યારની જો વાત કરવામાં આવે, આમ તો વસ્તી ગણતરી નથી થઈ, પરંતુ છતાં પણ એક અનુમાન પ્રમાણે અહીં 35 લાખ કરતાં પણ વધારે ગુજરાતીઓ વસે છે. એમાંથી 15 લાખ કરતાં પણ વધુ મતદારો છે. એટલા માટે સમજી શકાય છે કે ગુજરાતીનું મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીમાં કેટલું મહત્વ છે. એટલા માટે થઈને આ વખતેની જે વિધાનસભાની ચૂંટણી છે, મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી છે, એમાં ગુજરાતી શબ્દ ક્યાંક ને ક્યાંક બબાલ પણ કરતો એવું લાગી રહ્યું છે. એમાં પણ ખાસ કરીને આજે જ મહારાષ્ટ્રના શિવસેના એટલે કે યુબીટીના નેતા સંજય રાઉતે કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. સંજય રાઉતે કહ્યું છે કે કેન્દ્ર સરકાર મહારાષ્ટ્રને ગુજરાત બનાવવા ઈચ્છે છે. આ લડાઈ મહારાષ્ટ્રને ગુજરાતીઓના અતિક્રમણથી બચાવવાની છે. હવે ખાલી આ વાક્યથી ઉપરથી તમને ખબર પડી ગઈ હશે કે મહારાષ્ટ્રમાં ગુજરાતીનો દબદબો કેટલો છે, અને એ પરથી પણ ખબર પડી ગઈ હશે કે મહારાષ્ટ્રના જેટલા પણ નેતાઓ છે એને ખબર છે કે ગુજરાતી ઉપર જો પ્રભાવ ન પાડી શક્યા ને તો આપણે ચૂંટણી હારી પણ શકીએ છીએ. જો ખાસ મુંબઈની વાત કરવામાં આવે ને તો 8 થી 10 બેઠકો એવી છે કે જ્યાં ગુજરાતીનો પ્રભાવ છે. એમાં પણ 3 થી 4 બેઠકો એવી છે કે ગુજરાતીઓ જો ધારી લે ને તો ત્યાં સત્તા પણ પલટાવી શકે છે. મુંબઈની બોરીવલી, કાંદિવલી, ઘાટકોપર ઈસ્ટ, ઘાટકોપર વેસ્ટ, અંધેરી ઈસ્ટ, મલાડ અને મુલુંડ જેવી બેઠકો ઉપર ગુજરાતી મતદારોનું પ્રમાણ લગભગ મરાઠી મતદારો જેટલું જ છે. એટલા માટે જો હવે ગુજરાતીઓ જ માત્ર આખી બાજી પલટાવવા માટે સક્ષમ છે. આ સિવાય દહીસર, ગોરેગાંવ, ચારકો, માલાબાર હિલ્સ, વિલેપાલે અને મીરા ભાયંદર બેઠકો પર પણ ગુજરાતી મતદારો માટે મહત્વની છે. આ બેઠકો ઉપર મારવાડી અને જૈન મતદારોનું પ્રમાણ પણ વધારે છે. પરંતુ ઇતિહાસ શું કહે છે? ઇતિહાસના પન્ના જો ખોલીએ ને તો જેટલા પણ ગુજરાતીઓ મહારાષ્ટ્રમાં રહે છે ને એ કોંગ્રેસને વોટ પહેલા આપતા હતા. પરંતુ જ્યારથી 2014માં નરેન્દ્ર મોદીની સરકાર એટલે કે ભાજપની સરકાર બની છે ત્યારથી મોટા ભાગના જેટલા પણ મહારાષ્ટ્રમાં ગુજરાતીઓ રહે છે ને એ ખાસ કરીને ભાજપને મત આપે છે. બોમ્બે સબ અર્બનની 4 થી 6 બેઠકોના પરિણામો ગુજરાતી મતદારો જ નક્કી કરે છે. ખાસ કરીને બોરીવલી, ઘાટકોપર અને દહીસર. એમાં પણ ખાસ કરીને મુંબઈમાં રહેતા જેટલા પણ ગુજરાતીઓ છે, ઉદ્યોગ જગતના જેટલા પણ ગુજરાતીઓ છે એ ભાજપને મત આપવા માટે ટેવાયેલા છે એવું પણ માનવામાં આવતું હોય છે. અને એમાં પણ મુંબઈની જે 10 બેઠકો, મહત્વની 10 બેઠકો છે ને એમાં ગુજરાતીઓનો પ્રભાવ 30% જેટલું છે. એટલે આ બહુ મોટો આંકડો થઈ ગયો. હવે એવા ઉમેદવારની વાત કરી લે કે જેઓ એકચ્યુઅલમાં મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ એકચ્યુઅલમાં ગુજરાતી છે. જેમાં મુલુંડથી ભાજપની ટિકિટ પર મિહિર કોટેચા, અંધેરી પૂર્વથી શિવસેના શિંદે જૂથની ટિકિટ પર મુરજી પટેલ, ઘાટકોપર પૂર્વથી ભાજપની ટિકિટ ઉપર પરાગ શાહ ચૂંટણી મેદાનમાં છે. આટલું જ નહીં, હજુ તો આ માત્ર 2 થી 4 નામો હતા, પરંતુ હજુ પણ એવા નામો છે કે જે આ વખતે મહત્વના સાબિત થાય એમ છે. જેમ કે ચારકોપથી યોગેશ સાગર ભાજપની ટિકિટ ઉપર, મુંબાદેવીથી કોંગ્રેસની ટિકિટ ઉપર અમીન પટેલ અને શિવસેનાની ટિકિટ પર શાઇના NC તથા કાંદિવલીથી કોંગ્રેસની ટિકિટ ઉપર કાલુ બુધેલિયા જેવા ઉમેદવારો મેદાને છે. એટલે ઇન શોર્ટ જો જોવા જાય તો મહારાષ્ટ્રનું જે ગણિત છે ને એ ક્યાંક ને ક્યાંક ગુજરાતીને લગતું વગતું છે. જો ગુજરાતીઓ ધારે તો મહારાષ્ટ્રની ચૂંટણીમાં ઇફેક્ટ પણ પાડી શકે છે. એમાં પણ ખાસ કરીને જે મુંબઈનો વિસ્તાર છે, મુંબઈની આસપાસનો જેટલો પણ વિસ્તાર છે ત્યાં ખાસ કરીને પ્રભાવ લાવી શકે છે. જો ગુજરાતીઓ ધારે તો મુંબઈની 8 થી 10 બેઠક ઉપર પ્રભાવ પાડી શકે છે અને 3 થી 4 બેઠક એવી હોઈ શકે છે કે જ્યાં આખી બાજી ગુજરાતી પલટાઈ શકે છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે? તમને શું લાગે છે મહારાષ્ટ્રની ચૂંટણીમાં આ વખતે શું થશે? કોણ જીતશે? એ અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ની અમારી ચેનલને એકવાર સબસ્ક્રાઇબ કરીને આવજો. અમારી વોટ્સઅપ ચેનલ પણ છે કે જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે ડાયરેક્ટ એને ઇન્સ્ટોલ કરી શકશો. તમારી પાસે ઓલરેડી વોટ્સઅપ હોય તો અમારી એક ચેનલ છે
કે જે તમે ડાયરેક્ટ અપડેટ્સ અથવા તો સ્ટેટસમાંથી જોઈ શકો છો. તમારે શું કરવાનું છે? માત્ર ને માત્ર તમારે સ્ટેટસ કે અપડેટ ઉપર તમારે VTV ગુજરાતી ચેનલને એકવાર સર્ચ કરવાનું છે, ત્યાંથી ફોલો કરી લેવાનું છે અને ડાયરેક્ટ બેલ આઇકન પ્રેસ કરી દેવાનું છે, જેથી તમને તાજેતરના અને બ્રેકિંગ ન્યૂઝ તરત મળશે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.